મોરબીમાં આવેલ જાણીતી બ્રાન્ડ તનિષ્કના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શોરૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું છે, જેમાં ઘરેણાં વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારી અન્ય સાથે મળીને સોનાના દાગીના નંગ 73 અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રિસિપ્ટ બનાવીને ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહીં આપી ₹1,56,14,00,000 જેટલી રકમની ઉચાપત કરી શોરૂમ સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં લીલાપર રોડ પર પ્લેટિનિયમ હાઇટ્સમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયાએ આરોપી હરીશભાઈ જયંતિભાઈ જેને આશીષભાઈને ઇરફાન સાદિક ભાવના પ્રેમજીત સોલંકીને સામાકાંઠે મોરબી રહેવાસી છે અને ધવલ અલ્પેશ પટની ગ્રીન ચોક પાસે મોરબી એમ 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ કામે ફરિયાદી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયા રહેવાસી મોરબી રવાપરના હોય આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટની, આશીષ ગુણવંતભાઈ મંડલિયા, ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે, જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના 104 જેની કિંમત ₹2,53,61,000 થાય એટલી ઉચાપત કરેલી હતી, જેમાં એમણે પોતે સ્વીકારીને 98,12,582ના 73 નંગ દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના ₹1,56,14,00,000ની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે। આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની પરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું। આ પ્રકાર ઉચાપત કરેલી। હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટણી, આશીષ ગુણવંતભાઈ માંડવિયા, ઇરફાન સાદિક આ 4 આરોપીને અટક કરવામાં આવેલ છે। તેમને નામદાર કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।